નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 વિષય ગુજરાતી તારીખ 23/12/2023ની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 5 શબ્દ બનાવો। પહેલું છે વાનરભાઈ, તો એના પરથી શબ્દ બનાવવાના છે તો વાન, નર, રન, ભાર અને નવા। આવી રીતના 5 શબ્દ બનશે। એવી જ રીતે બીજો શબ્દ છે બદસુરત, તો એમાં શુદ્ધ, રદ, તર, બદ અને સુર, આ મુજબ 5 શબ્દ બનાવી શકાય। ત્રીજું છે લંબચોરસ, તો એમાં લંબ, રસ, ચોર, સર અને બર, આ મુજબ 5 શબ્દ બનશે। એની પછી ચોથું છે કરકસર, તો એમાં કર, કસ, રસ, સર જેવા 5 શબ્દો બનશે। પછી છે ગરમા ગરમ, તો રમા, રગ, ગર, મગ અને ગમ જેવા 5 શબ્દ બનશે। બીજો પ્રશ્ન છે વાક્યમાં વપરાયેલ શબ્દના સ્થાને કૌંસમાં આપેલ શબ્દને મૂકી જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો। તો પહેલું છે સિંહની બધાને બીક લાગે છે, તો અહીંયા બીકની જગ્યાએ ડર, તો સિંહનો બધાને ડર લાગે છે, આ મુજબ અહીંયા ફેરફાર નીને બદલે નો આવશે। બીજું વાક્ય છે આખરે આનંદનો દિવસ આવી ગયો, તો આનંદની જગ્યાએ ખુશી, તો આખરે ખુશીનો દિવસ આવી ગયો। ત્રીજું યજ્ઞ અને મિત બંને પાકા મિત્રો, તો યજ્ઞ અને મિત બંને પાકા, અહીંયા મિત્રની જગ્યાએ દોસ્ત। ચોથું મારો પરિવાર દૂર ગામડામાં વસે છે, તો પરિવાર ચેકી એની જગ્યાએ કુટુંબ, કે મારો છે તો એની જગ્યાએ મારું આવશે, મારું કુટુંબ ગામડામાં વસે છે। પાંચમું છે રાજમહેલ ખૂબ મોટો હતો, તો મોટાની જગ્યાએ વિશાળ, રાજમહેલ ખૂબ વિશાળ હતો। છઠ્ઠું કેટલાક પ્રાણીઓ તળાવ કિનારે પાણી પીવા આવતા હતા, તો કિનારેને બદલે કાંઠે, તો કેટલાક પ્રાણીઓ તળાવ કાંઠે પાણી પીવા આવતા હતા। સાતમું ભારતીય ટીમનો વિજય થયો, તો ભારતીય ટીમ નોની જગ્યાએ ની આવશે અને વિજયની જગ્યાએ જીત થઈ, યોની જગ્યાએ થઈ। આઠમું વાક્ય નદીનું પાણી એકદમ સ્વચ્છ છે, તો સ્વચ્છની જગ્યાએ ચોખ્ખું। નવમું ઉનાળામાં ખૂબ તડકો પડે છે, તો તડકાની જગ્યાએ તાપ। 10મું રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા, તો વૃક્ષોની જગ્યાએ
રસ્તાની બંને બાજુ ઝાડવા હતા. 11. તેઓ ધીમે ધીમે ડુંગર પર ચઢ્યા તો ડુંગરની જગ્યાએ પર્વત પર ચઢ્યા. એક ડરપોક સસલી હતી તો ડરપોકની જગ્યાએ બીકણ આવશે અને બીજો કાંઈ ફેરફાર થશે નહીં. એવી જ રીતે 13મું વાક્ય, ગુફામાં એક ચાલાક શિયાળ રહેતું હતું તો ચાલાકની જગ્યાએ ચતુર. સાબરના શિંગડા ખૂબ રૂપાળા હતા તો ખૂબ સુંદર હતા. હંસકન્યા ખૂબ સુંદર દેખાતી તો સુંદરની જગ્યાએ રૂપાળી દેખાતી. પલકને ગરમ દૂધ પીવું ન ગમે તો ગરમની જગ્યાએ ઊનું દૂધ પીવું ન ગમે. કાગડો તો ખાઈ પીને લહેર કરતો તો લહેરની જગ્યાએ મજા. ખોટું બોલવું પાપ છે તો ખોટોની જગ્યાએ જૂઠું. અવધ સારું ચિત્ર દોરે છે સારુંની જગ્યાએ સરસ. કદરૂપું બતકડું રડવા લાગ્યું તો કદરૂપુની જગ્યાએ બદસુરત. એક સુંદર યુવાન રાજહંસ હતો તો યુવાનની જગ્યાએ જુવાન. 22. બધા બતકની મજાક કરતા તો મજાકની જગ્યાએ મસ્કરી. બતકડું સાવ નિરાશ થઈ જતું તો નિરાશની જગ્યાએ હતાશ. બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા તો સુરક્ષિતની જગ્યાએ સલામત જગ્યાએ. હંસ આકાશમાં ઉડી ગયો તો આકાશની જગ્યાએ ગગન. ત્રીજો પ્રશ્ન છે, જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો ચેકી વાક્ય ફરીથી લખો. તો પહેલું, હું ઝડપથી દોડ્યો તો અને કે આ બધું ચેકી નાખશું અને પણ જવાબ આવશે. હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો. બીજું છે, દેવવ્રતે આકાશમાં હંસ જોયો તો એમાં તેથી આવશે. તેથી તે ખુશ થઈ ગયો. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું. એક સુંદર સરોવર પાસે ઉડવાનું શરૂ કર્યું તો તેથી આવશે અને કે બધું ચેકી નાખશું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું તેથી પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. બતકડું દુઃખી થયું તો એમાં ત્યાંથી ચાલી નીકળ્યું. બતકડું દુઃખી થયું અને તેથી ત્યાંથી ચાલી નીકળ્યું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો અંદર કશુંક સળવળ્યું અને અંદર કશુંક સળવળ્યું. રસોડામાંથી સુગંધ આવતી હતી. રશ્મિએ રસોડામાં ડોક્યું કર્યું તો રસોડામાં સુગંધ આવતી હતી તેથી આવશે અને કેને પણ ચેકી નાખશું. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ ચેકી નાખશું. પણ આવશે. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. તેણે આકાશમાં વિમાન જોયું તે ખુશ થઈ ગયો. તેથી અને કે અને પણ ચેકી નાખશું. આવી જ રીતે 9મું વાક્ય, હંસકન્યાએ તેને કહ્યું તે ખૂબ સુંદર દેખાય છે. કે આવશે એમાં અને તેથી પણ ચેકી નાખશું. તૂટેલી ડોલમાં ગમે તેટલું પાણી ભરો ડોલમાં પાણી રહેશે નહીં. પાણી ભરો અને કે તેથી ચેકી નાખશું પણ ડોલમાં પાણી રહેશે નહીં. રસ્તામાં કેળાની છાલ હતી તેનો પગ લપસી ગયો તેથી આવશે અને કે પણ ચેકી નાખશું. આગળ 13મું વાક્ય, તેણે છાલ ઉતારી કેળું ખાવાનું શરૂ કર્યું. તેણે છાલ ઉતારી અને આવશે. બંસીએ ઇનામ મેળવ્યું એટલે આવશે આમાં. બધાએ તેને અભિનંદન આપ્યા. વરસાદ શરૂ થયો
પણ તેણે છત્રી ન લીધી. પણ આવશે. બીજું બધું ચેકી નાખશું. ખૂબ વરસાદ પડતો હતો. ખેડૂતો ઝૂંપડીમાં રોકાઈ ગયા. એટલે આવશે આમાં. થેલીમાં ખૂબ ભાર હતો. મેં ઊંચકી લીધી. તેથી આવશે આમાં. જાગૃતિ ખૂબ ઝડપથી દોડી. પણ તે બસ ચૂકી ગઈ. દવા ખૂબ કડવી છે. લેવી તો પડશે. પણ આવશે આમાં. વિદિત ખૂબ થાકી ગયો હતો. તેથી આવશે આમાં. તેથી તે વહેલો સૂઈ ગયો. 21. તેણે છાલ ઉતારી. કેળું ખાવાનું શરૂ. છાલ ઉતારી અને આવશે. શાહમૃગના પગ લાંબા હોય છે. તે ઝડપથી ચાલે છે. તેથી આવશે. ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું. તે સળવળ્યું નહીં. પણ આવશે આમાં. એક બગલો હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી. પણ આવશે આમાં. આનંદ હંમેશા આનંદમાં રહેતો. બધા તેને આનંદી. તેથી આનંદમાં રહેતો. એટલે આવશે. પ્રશ્ન 4. સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિવાનનો જન્મદિવસ હતો. તેથી તેની મમ્મીએ શીરો બનાવ્યો. તેની છોકરાઓને ગલુડિયા ખૂબ ગમતા. તેઓ ગલુડિયાને દૂધ પીવડાવતા. વરસાદ પડતો હતો. તેથી તેણે છત્રી લીધી. એક ઘટાદાર વડલો હતો. તેના પર પક્ષીઓના માળા હતા. વૃદ્ધ હોવાના કારણે તે ઝડપથી ચાલી શકતા ન હતા. પ્રાર્થના સભામાં તેણે વાર્તા કહી. વાંદરાઓ વાડીમાં આવ્યા અને તેમણે બધા જાંબુ ખેરવી નાખ્યા. શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો. પણ તેનો જવાબ કોઈ ના આપી શક્યું. મારી બેને રંગોળી પૂરી કરી. બધા મહેમાનોએ તેના વખાણ કર્યા. મિનીના વાળ લાંબા હોવાથી તેને જાતે ચોટલો ગૂંથતા નથી ફાવતું. અવનીને પગમાં દુખાય છે. તેથી તે દોડી શકશે નહીં. અમે પ્રવાસમાં ગયા હતા. ત્યાં અમને આંગણમાં જાત જાતના ઝાડ હતા. પપ્પા રોજ તેમને પાણી પાતા. તું ક્યારનો રમી રહ્યો છે. હવે તારે. મારા રમકડા. તેણે. મૈત્રી તેના મિત્રો સાથે. ખાલી જગ્યા ચા નથી પીવી તો મારે. આ ઘર પહેલાં તેમનું હતું. 19. પંક્તિ હંમેશા ખાલી જગ્યા ભાઈને સાથે. પંક્તિ હંમેશા તેના. મિતાંશે પરિણામની આખી યાદી જોઈ. પણ તેમાં તેનું નામ ન હતું. મૃદુલા તેના વર્ગમાં હોશિયાર છે. મેં તેનું કામ પૂર્ણ કરી આપ્યું. ખાલી જગ્યા માટે મેં મારી જાત ઘસી નાખી. તેના માટે. મને તેની વાત સાચી લાગી. દશરથે ખાલી જગ્યા. દશરથે તેમને ખૂબ સમજાવ્યા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા તમારે તમારી સૂઝબૂઝથી જવાબ આપવાના છે કે તમારે કોઈ મિત્ર ન હોય તો તમને ગમે કેમ? તો ના ગમે. તમે માણેલા કોઈ એક પ્રસંગની 5 બાબત. તમે તમારા કયા મિત્રનો આભાર માનશો? તો નામ લખવાનું છે. કેમ? તો એણે જે કામ કર્યું હોય એ લખવાનું. કોઈ પણ 2 પક્ષીના નામ લખી બંનેના તફાવત. દાખલા તરીકે કાગડો અને પોપટ. તો કાગડો કાળો હોય છે. પોપટ પોપટી રંગનો હોય છે. એ રીતનું તમારા મિત્રની 5 સારી બાબત લખવાની છે. આભાર મિત્રો.